જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા બે લેક્ચરમાં આપણે સૂચકાંક અને સહસંબંધના વિકલ્પવાળા પ્રશ્નો વિભાગ એમાં આપેલા સૂચકાંકના પ્રશ્નો અને સહસંબંધના પ્રશ્નો મેં તમને સમજાવ્યા. થિયરી પર પૂરેપૂરું કોન્સન્ટ્રેટ કરજો. બધી થિયરીની પીડીએફ મોકલેલી છે, લખી લેજો. આ તમને વિકલ્પવાળા પ્રશ્નો સમજાવું છું ત્યારે જોડે જોડે ઘણી બધી ચર્ચા કરું છું. એના પરથી તમને મે બી સમજાઈ જવું જોઈએ, અને છતાંય કંઈ મુશ્કેલી પડે તો મને પૂછજો. હવે સૌથી પહેલો પ્રશ્ન છે, આજે આપણે નિયત સંબંધ શરૂ કરીએ. નિયત સંબંધ, સુરેખ નિયત સંબંધ. છેલ્લા બે લેક્ચરમાં આપણે સૂચકાંકના પ્રશ્નો, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? અચલ આધારની રીત. તો ટૂંકા ગાળા માટે પરંપરિત આધારની રીત. લાસ્ટ પેરના સૂચકાંકની ગણતરીમાં કેવો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે છે? આધાર વર્ષનો વપરાશ. તો પાસેમાં ચાલુ વર્ષનો અને ફિશરમાં બંને વર્ષનો. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય? છૂટક ભાવ. કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે? આધાર વર્ષ. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ એટલે કે આદર્શ ગણવામાં આવે? ગુણોત્તર મધ્યક. પણ સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને પ્રચલિત સરેરાશ ગણવામાં આવે? તો ભારિત મધ્યક. કયો સૂચકાંક લોકોના જીવન નિર્વાહનો ખ્યાલ આપે છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધ્યો. ગણો વધે તો ગુણ્યા 100 વત્તા 100 એટલે 4.5 ગુણ્યા 100 450 વત્તા 100 550. પણ માત્ર ગણા કીધા હોય તો 450. આ બધું મેં સમજાવી દીધું. નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો એનો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થાય? તો સૂત્ર છે 100 ભાગ્યા ખરીદ શક્તિ. 100 ભાગ્યા ખરીદ શક્તિ. 100 ભાગ્યા 0.75 એટલે 133.33. આ રીતે થોડીક હાઇલાઇટ એટલા માટે બોલ્યો કે આ લેક્ચર્સ તમને બધા આપી દીધા સહસંબંધ સુધી, રિપીટ નથી કરતો. તો એ રીતે જે હું બોલું છું એને સાંભળો, ધ્યાનથી સાંભળો. માત્ર આન્સર ટીક કરી લેવાથી આવડી નહીં જાય, મહેનત કરજો. હવે આપણે પ્રયત્ન કરીએ 9 ચેપ્ટર, નિયત સંબંધ. નિયત સંબંધની પહેલા તો વ્યાખ્યા. જો બેટા મેં તમને સૂચકાંક, સહસંબંધ, નિયત સંબંધ અને સામયિક શ્રેણી 4 ચેપ્ટરની થિયરીની કમ્પ્લીટ પીડીએફ મોકલી દીધી છે. ઓલરેડી આપણે એની એક એક્ઝામ પણ આપી દીધી છે. સતત રિફર કરજો તો તમને વધારે ઇઝી રહેશે. અને આ મને ખબર છે 7-8 વિદ્યાર્થીઓ માટે હું પ્રયત્ન કરું છું, કેમ કે એટલા બધા વ્યૂઝ અમને મળતા નથી. ઓકે, નિયત સંબંધના ચેપ્ટરની વાત કરીએ તો નિયત સંબંધ એટલે બે યાદચ્છિક ચલ x અને y વચ્ચેનો યોગ્ય ગાણિતિક વિધેય દ્વારા નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ. બે યાદચ્છિક ચલ x અને y વચ્ચેનો યોગ્ય ગાણિતિક વિધેય દ્વારા નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ. હવે પેલો વિકલ્પ વાંચો. નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે?
તો વિધેયાત્મક એટલે સૂત્રાત્મક સ્વરૂપે, સમીકરણ સ્વરૂપે આપણે જે નિયત સંબંધના દાખલા ગણ્યા એમાં એક્સ ઉપરથી વાયની કિંમત કેવી રીતે શોધીએ છીએ? તો પહેલાં આપણે વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ મેળવીએ છીએ. એમાં એક્સની આપેલી કિંમત ઉપરથી વાયની કિંમતનું અનુમાન કરીએ છીએ અને એની વ્યાખ્યા લખીને મેં મોકલાવેલી છે કે નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? તો નિયત સંબંધ. એનો આન્સર શું થશે? નિયત સંબંધ. નિયત સંબંધ એટલે શું? બે યાદચ્છિક ચલ એક્સ અને વાય વચ્ચે વચ્ચેનો યોગ્ય ગાણિતિક વિધેય દ્વારા, વિધેય એટલે સમીકરણ અથવા સૂત્રો દ્વારા નિયત કરેલો, નક્કી કરેલો સંબંધ એટલે નિયત સંબંધ. તો વિધેયાત્મક સંબંધનો આન્સર આવશે નિયત સંબંધ. સેકન્ડ ક્વેશ્ચન, નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા. તો નિયત સંબંધ રેખા મેળવવાની બે પદ્ધતિઓ છે. એક આલેખ પદ્ધતિ, વિકર્ણ આકૃતિની રીત અથવા તો આલેખ પદ્ધતિ, અને ન્યૂનતમ વર્ગોની રીત. બે પદ્ધતિ છે નિયત સંબંધ રેખા મેળવવાની. બે પદ્ધતિ, એક આલેખ દ્વારા જે હવે સિલેબસમાંથી નીકળી ગયા, અને બીજું ન્યૂનતમ વર્ગની રીત. એટલે ન્યૂનતમ વર્ગની રીત એટલે આપણે નિયત સંબંધના જે કંઈ દાખલા ગણ્યા એ બધા આપણે ન્યૂનતમ વર્ગની રીતે ગણ્યા એ રીત. તો શ્રેષ્ઠ રીત કઈ છે? ન્યૂનતમ વર્ગોની રીત. યાદ રાખજો. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? ન્યૂનતમ વર્ગોની રીત. પ્રચલિત સંકેતમાં BYX એટલે શું? પ્રચલિત સંકેતમાં BYX એટલે શું? તો BYX એટલે શું? તો નિયત સંબંધાંકની શોર્ટ નોટ તમારી નોટ્સમાં છે. એટલે બી બરાબર ચલ એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર થાય તો વાયની કિંમતમાં કેટલો ફેરફાર થશે? ચલ એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી વાયની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર એ તમે શેની મદદથી માપી શકો? નિયત સંબંધાંક બી ઇઝ ઇક્વલ ટુ BYX ની મદદથી. એટલે થર્ડ જે ક્વેશ્ચન આપેલો છે કે પ્રચલિત સંકેતમાં BYX એટલે કે બી સમીકરણ શું છે? વાય કેપ બરાબર a પ્લસ BX. તો એ એક્સનો જે સહગુણક છે બી એ શું દર્શાવે છે? આ બધી થિયરી તમને અગાઉ મોકલેલી છે, વાંચશો પછી આ લેક્ચર સાંભળશો થોડું સમજાશે. એટલે સી ઓપ્શન આવશે. BYX એટલે શું? એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર થાય તો વાયની કિંમતમાં કેટલો ફેરફાર થશે તેનો અંદાજ દર્શાવતું માપ એટલે કે નિયત સંબંધાંક. એટલે કે સંકેતમાં બી અને BYX. બી અને BYX બોથ આર ઇક્વલ. નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? BYX બરાબર R ગુણ્યા SX અપોન SY એ. બી BYX બરાબર એટલે આમાં દીકરા તમને સૂત્ર યાદ રાખવાનું છે કે કયું સૂત્ર સાચું છે? ઓપ્શન ડી. ઓપ્શન ડી, છેલ્લો ઓપ્શન ડી. BYX બરાબર R ગુણ્યા SY અપોન
SX, R ગુણ્યા SY અપોન SX. અમુક પ્રશ્નો હંમેશા યાદ રાખવાના છે બેટા. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? X બાર અને Y બાર. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? X બાર અને Y બાર. Y ની X પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ E શું થાય? E એટલે એરર, અંદાજીકરણની ત્રુટિ. એટલે જ્યારે આપણે Y ની X ઉપરથી Y ની X ની નિયત સંબંધ રેખા પરથી X ની આપેલી કિંમત માટે Y ની અનુમાનિત કિંમત જે શોધીએ છીએ એને આપણે Y કેપ વડે દર્શાવીએ છીએ અને એકચ્યુઅલ Y ની અવલોકિત કિંમત એટલે કે આપેલ કિંમત એને આપણે Y વડે દર્શાવીએ છીએ. તો અંદાજીકરણની ત્રુટિ, ઇંગ્લિશમાં એને એરર કહેવાય, એના પરથી એનો સંકેત E. એની વ્યાખ્યા શું થાય? Y ની અંદાજિત કિંમત Y કેપ અને Y ની અવલોકિત કિંમત Y વચ્ચેના તફાવતને અંદાજીકરણની ત્રુટિ કહે છે. સંકેતમાં તેને E વડે દર્શાવવામાં આવે છે અને તેનું સૂત્ર છે E બરાબર Y માઇનસ Y કેપ મીન્સ ઓપ્શન A, પહેલો ઓપ્શન. હવે આ બધા પ્રશ્નો બેટા ક્યારે આવડે? ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે શું કરવું પડે મારા દીકરા કે આની જે થિયરીની PDF મોકલેલી છે એ તમારી પાસે લખેલી હોવી જોઈએ, વાંચેલી હોવી જોઈએ. પરીક્ષાઓ આપો ત્યારે તમે જે તૈયારી કરી હોય તો કદાચ થોડું ઘણું યાદ હોય, પણ એમાં મોટે ભાગના વિદ્યાર્થીઓએ કોપી પેસ્ટ કર્યું છે. અમે પ્રયત્નમાં દીકરા કરીએ છીએ સમજાવવાનું, બાકી તમારા ઉપર ડિપેન્ડ કરે છે મારા દીકરા. જેટલું તમે રિફર કરતા રહેશો, જેટલું પુનરાવર્તન કરતા રહેશો, જેટલું રિવિઝન કરતા રહેશો એટલો તમને ફાયદો થશે. 7મો ઓપ્શન છે, જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે. એટલે વસ્તુના વેચાણનો આધાર શેના પર છે? જાહેરાત ખર્ચ ઉપર. આપણે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ શીખી ગયા. નિરપેક્ષ ચલ એટલે સ્વતંત્ર ચલ અને સાપેક્ષ ચલ એટલે આધારિત ચલ. કાર્યકારણનો સંબંધ. શેમાં વધારો થાય તો શેમાં વધારો થાય? જાહેરાત ખર્ચ વધે તો વસ્તુનું વેચાણ વધે. ધેટ મીન્સ અહીંયા આગળ જાહેરાત ખર્ચ એ નિરપેક્ષ એટલે કે સ્વતંત્ર ચલ છે, જ્યારે વસ્તુનું વેચાણ એ જાહેરાત ખર્ચ ઉપર આધાર રાખે છે એટલે એ સાપેક્ષ ચલ છે. નિરપેક્ષ ચલને આપણે X વડે દર્શાવીએ છીએ, જ્યારે સાપેક્ષ ચલને આપણે Y વડે. હવે આપણે શું કરવાનું હોય? X ઉપરથી Y ની કિંમત શોધવાની હોય. એટલે Y ઓન X. કઈ સુરેખા મેળવીએ છીએ આપણે દાખલા ગણતા હોઈએ ત્યારે? Y ઓન X. એટલે X ઉપરથી Y ની અનુમાનિત એટલે કે અંદાજિત કિંમત શોધવા માટે
કઈ સુરેખા મેળવીએ છીએ? y on x, એટલે x ઉપરથી y, મતલબ કે y ની x પરની નિયત સંબંધ રેખા. તો અહીંયા y બરાબર શું થાય? વેચાણ. અને x બરાબર શું થાય? જાહેરાત ખર્ચ. એટલે વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા એ તમારો આન્સર થાય. y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કે અહીંયા સ્વતંત્ર ચલ કયો છે? જાહેરાત ખર્ચ. આધારિત ચલ કયો છે? વેચાણ. એટલે x ઉપરથી એટલે કે જાહેરાત ખર્ચ ઉપરથી આપણે વેચાણનું અનુમાન કરવાનું હોય તો કઈ સુરેખા મેળવવી પડે? y ની x પરની નિયત સંબંધ રેખા, મતલબ કે જાહેરાત ખર્ચની વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા. એટલે તમારો આન્સર શું થાય? સી. કયો ઓપ્શન થાય? સી. પછી નીચેના પૈકી y ની x પરની નિયત સંબંધ રેખા કઈ છે? તો આપણે ઘણા બધા દાખલા ગણ્યા. y કેપ બરાબર a પ્લસ bx. સી. ઓપ્શન સી, વિકલ્પ સી, y કેપ બરાબર a પ્લસ bx. સહસંબંધાંક r ની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત શૂન્ય થાય? તો સહસંબંધાંક 0 હોય તો નિયત સંબંધાંકની કિંમત પણ 0 જ મળે. ઓબ્વિયસ છે. બે ચલ વચ્ચે નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયકતાનો આંક એટલે શું? તો સહસંબંધાંકનો વર્ગ. સહસંબંધાંકનો વર્ગ. જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 10x પ્લસ 3x 10 પ્લસ 3x હોય, જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 10 પ્લસ 3x હોય તો x બરાબર 20 માટે y ની કિંમતનું અનુમાન કરવાનું. એટલે x બરાબર 20 મૂકો એટલે 20 તેરી 60 વત્તા 10 એટલે 70. આન્સર કેટલો થશે? 70. આ બધા સિમ્પલ નાના નાના દાખલા આપણે જે ગણીએ છીએ એના પર આધારિત પ્રશ્નો છે. જો y ની x પરની નિયત સંબંધ રેખા 2x પ્લસ 3y માઇનસ 50 બરાબર 0 હોય તો by x ની કિંમત કેટલી થાય? તો by x ની કિંમત કેટલી થાય? આમાં હંમેશા આટલું યાદ રાખવાનું, x નો સહગુણક કેટલો છે? 2. y નો સહગુણક કેટલો છે? 3. સમીકરણ જે આપ્યું છે એમાં x નો સહગુણક કેટલો છે? 2 અને y નો સહગુણક કેટલો છે? 3. ઓકે. હવે તમારે આટલું યાદ રાખવાનું આ પ્રકારના ઓપ્શન માટે કે by(x) એટલે કે b બરાબર શું લેવાનું? સમજો, ફરીથી બોલું છું. સમીકરણ જે આપ્યું છે એમાં x નો સહગુણક કેટલો છે? 2. y નો સહગુણક કેટલો છે? 3. એટલે તમારે શું કરવાનું? x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક, x નો સહગુણક ભાગ્યા y નો. x નો સહગુણક 2 છે, y નો સહગુણક 3 છે. તો by(x) કેમ શોધવાના? x ના સહગુણકને y ના સહગુણક વડે ભાગો એટલે 2 ભાગ્યા 3 કરો એટલે 2/3 થાય. x ના સહગુણકને કોના વડે ભાગવાના? y ના સહગુણક વડે. એટલે x નો સહગુણક 2x એટલે કે 2 છે અને y નો સહગુણક 3y એટલે 3 છે. તો x ના સહગુણકને y ના સહગુણક વડે પહેલા તો ભાગો એટલે 2/3 અને
નિશાની કઈ રાખવાની? ઓપોઝિટ. બેયની પ્લસ છે, બેયની પ્લસ છે એટલે ઓપોઝિટ નિશાની માઇનસ, મતલબ -2/3. એનો આન્સર શું થશે? -2/3. 13મો પ્રશ્ન છે, y કેપ બરાબર 30 - 1.5x છે. હવે x બાર બરાબર 10 હોય તો y બાર કેટલા થાય? y કેપ બરાબર 30 - 1.5x છે. જો x બાર બરાબર 10 હોય તો y બારની કિંમત કેટલી થાય? કેલ્ક્યુલેટર હાથમાં રાખજો. સિમ્પલ છે મારા દીકરા, એક્સની જગ્યાએ 10 મૂકી દો. એક્સની જગ્યાએ કેટલા મૂકી દો? 10. એટલે 1.5 ગુણ્યા એક્સની જગ્યાએ 10 મૂકતા 15 થાય અને 30 - 15 કરતા આન્સર આવે 15. એટલે 13મા વિકલ્પનો જવાબ કેટલો આવે? 15. સી 15. જો u બરાબર x - 15/10 અને v બરાબર y - 50/2 હોય અને byx ની કિંમત 7.5 હોય તો bvu ની કિંમત કેટલી થાય? હમણાંના તબક્કે આ દાખલા આપણે નથી ગણતા કેમ કે સિલેબસમાંથી નીકળી ગઈ. જો r બરાબર 0.8 હોય, આ 15મો અને 10મો પ્રશ્ન એ નિશ્ચયકતાના આંક ઉપર આધારિત છે. એ પણ સિલેબસમાંથી નીકળી ગયું. 10મો અને 15મો પ્રશ્ન એ નિશ્ચયકતાના આંક ઉપર આધારિત છે. એના દાખલા પણ નવા સિલેબસમાં નીકળી ગયા. છતાંય આપણે એટલું સમજી શકીએ કે નિશ્ચયકતાનો આંક એટલે સહસંબંધનો વર્ગ. એટલે 0.8નો વર્ગ કરો એટલે 0.64 થાય અને એને ગુણ્યા 100 કરો એટલે ટકાવારીમાં આન્સર આવે 64%. નિશ્ચયકતાનો આંક એટલે સહસંબંધાંકનો વર્ગ. એટલે અહીંયા સહસંબંધાંક કેટલો આપ્યો છે? 0.8. એનો વર્ગ કરો એટલે 0.64 અને ટકાવારીમાં ફેરવવા માટે ગુણ્યા 100 કરો એટલે 64%. સમજાણું? તો આ બધા પ્રશ્નો છે બેટા, વિકલ્પવાળા પ્રશ્નો અલગ અલગ ચેપ્ટરના, સૂચકાંકના, સહસંબંધના, નિયત સંબંધના, દરેક ચેપ્ટરની થિયરીની નોટ મોકલેલી છે. પરીક્ષામાં ઓછામાં ઓછા 40 માર્કના થિયરીના પ્રશ્નો પૂછાય છે. એના ઉપર જેટલું કોન્સન્ટ્રેટ કરશો એટલો તમને ફાયદો થશે. બધા જ થિયરીના પ્રશ્નો તમારી PDF સ્વરૂપે મોકલેલા છે. વાંચજો, સમજવાનો પ્રયત્ન કરજો. અત્યારે પણ એ દરેકે દરેક પ્રશ્નને સમજાવવાનો એક નાનકડો એવો પ્રયત્નમાં દીકરા કરું છું. પણ આઈ હોપ કે ત્રણેય ચેપ્ટરના વિકલ્પવાળા પ્રશ્નો આવડી ગયા છે. સમજાઈ ગયું હોય તો વધુ સારું, નહીં તો કમસે કમ યાદ તો રાખી લેજો. ઓકે, સારું છે. હવે એક આવતીકાલના ઓલામાં આપણે સામયિક શ્રેણીનું એના થોડા 8-10 વિકલ્પવાળા પ્રશ્નો છે એ લઈ લેશું અને ત્યાર પછી
આપણે એના 1-2 વાક્યવાળા જે પ્રશ્નો મેં તમને નોટ્સમાં PDF સ્વરૂપમાં મોકલાવ્યા હતા એ તમને સમજાવીશ. દાખલા બધા મેં કરાવી દીધા છે. દાખલા બધા જ કરાવી દીધા છે. હવે થિયરીના પ્રશ્નો પર કોન્સન્ટ્રેટ કરજો પ્લીઝ.